શિક્ષકો અને આચાર્ય હવે તમાકુ વેચતા વેપારીઓને પકડી દંડ ફટકારશે। જ્યાં રાજકોટ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવતા વિવાદ થઈ ગયો। શાળા આસપાસ તમાકુ ન વેચાય તેની તકેદારી રાખવાની જવાબદારી હવે શિક્ષકો અને આચાર્યને સોંપાશે। શાળાની આજુબાજુ અને નજીકના પાન પાર્લર તથા તમાકુના વેપારીઓને શોધવાની પણ જવાબદારી તેમને સોંપાઈ છે। સ્કૂલની નજીક તમાકુ, સિગારેટ કે પાન મસાલા વેચતા હોય તો શિક્ષક અને આચાર્યએ દંડ વસૂલવાનો રહેશે। શિક્ષણ વિભાગના આ પરિપત્રને કારણે શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આવી કામગીરી નહીં સોંપવાની શિક્ષકોએ માંગ કરી છે। શિક્ષણ સિવાયની અનેક પ્રવૃત્તિ શિક્ષકો પાસેથી કરાવતા પરિપત્ર સામે હવે નારાજગી વ્યક્ત થઈ રહી છે। રાજકોટ જિલ્લાની સરકારી શાળાના 100 મીટરના અંતરમાં જો કોઈ વ્યક્તિ તમાકુ વેચતા પકડાશે તો આચાર્યએ તેમને દંડ કરવો પડશે। આ પ્રકારનું જિલ્લા વિકાસ અધિકારી છે તેમના દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે। મારી સાથે એ શિક્ષક સંઘના જે તમામ લોકો છે એમની સાથે આપણે વાત કરીશું। પહેલાં તો એ સમજાવો કે આ પરિપત્ર શું છે અને તમારી જવાબદારી એમાં શું નક્કી કરવામાં આવી છે? ફેબ્રુઆરી મહિનામાં એક પરિપત્ર થયેલો જાગૃતતા માટે કે 18 વર્ષથી નીચેના બાળકોને તમાકુનું સેવન નિષેધ છે, તો એના માટે જાગૃતિ માટે અમે શાળાઓએ પોસ્ટર છપાવેલા, જે તે દુકાનદારો પાસે અમે એની જાગૃતતા માટે ગયેલ કે ભાઈ આ દંડની જોગવાઈ છે આમાં। પણ એના અનુસંધાને 3 તારીખે એક નવો પરિપત્ર થયો કે તો તમે ડ્રાઈવ થશે અને તમારી 100 મીટરમાં ક્યાંય તમાકુ પકડાશે તો શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરવી, એનો અમે વિરોધ કરીએ છીએ। શું કહેશો આમાં? હવે પહેલાં શ્વાનની ગણતરીની જવાબદારી આપી હતી, હવે આ તમાકુ વેચતા લોકો છે એમને પકડવાની જવાબદારી, એમને દંડ આપવાની જવાબદારી આચાર્યનો આપી છે। શું કહેશો આને લઈને? લોકજાગૃતિના જ્યારે કામ હોય ત્યારે હંમેશા શિક્ષક સમાજ તંત્રની સાથે હોય છે। ગયા ફેબ્રુઆરી મહિનામાં માનનીય અધિકારીશ્રીના આદેશથી જે ડ્રાઈવ કરવામાં આવેલી, આરોગ્ય કર્મીઓને અમારા શૈક્ષણિક સ્ટાફે શાળાનું શિક્ષણ ન બગડે એ રીતના સમયમાં અમે દુકાનોએ જઈ 100 મીટરની ત્રિજ્યામાં એમને દુકાનદારોને પણ સમજાવેલ। પણ જે દંડ કરવાની જે જોગવાઈ રાખવામાં આવેલ છે એ કામગીરી અમારા ઉપર અમને ન સોંપવામાં આવે એવી અમારી સૌની લાગણી છે। તો શું કરવું જોઈએ? સરકારે શું કરવું જોઈએ? તમારી શું માંગ છે? અમારી એક જ માંગ છે કે ભાઈ આ ડિપાર્ટમેન્ટ છે એ અમારામાં આવું ન ચાલે, કેમ કે અમે શિક્ષણના કેડરના માણસો છીએ। અમારી આરટી નોર્મ્સ પ્રમાણે અમે શિક્ષણ કેડરમાં જ નિમણૂક થયેલા છીએ, છતાંય અમે રાષ્ટ્રીય કામગીરી માટે બંધાયેલા છીએ। આ કોઈ રાષ્ટ્રીય કામગીરી નથી અને આ અમારી ઉપર એક થોપવામાં આવેલી કામગીરી છે, બળજબરીપૂર્વકવાળી। એટલે આનો અમે સખત વિરોધ કરીએ છીએ અને ભવિષ્યમાં અમારા આગેવાનો, અમારા જિલ્લા સંઘના પ્રમુખ નીચે કોઈ પણ કાર્યક્રમ આવશે તો અમે બધા સાથે સહકાર આપીએ છીએ। બસ, પણ એટલે એક શિક્ષક છે એની જવાબદારી એવી પણ હોવી જોઈએ કે બાળકો તમાકુનું સેવન ન કરે, તે જવાબદારી છે। પરંતુ આ પ્રકારની દંડાત્મક કાર્યવાહી કરવાની શિક્ષકોની વાત આવે ત્યારે આને લઈને શું કહેવું છે તમારે? સાચી વાત છે કે આપણે કીધું, હકીકત તમાકુ નિષેધ થાય બરાબર। આજ લોક જાગૃતિ માટે શિક્ષકો પ્રયત્નો કરે છે, પ્રાર્થનાની અંદર જે નાટકો કરે છે, શેરી નાટક કરે છે। મારા સાથી મિત્રએ કીધું એ રીતે કે અમે પાનના ગલે ગલે જઈ અને આની જાગૃતિ પણ લઈ આવ્યા કે નાના બાળકોને તમાકુનું વેચાણ ના કરવાનું, આ બાબતની જાગૃતિ। છતાં સરકાર જે આપણે જિલ્લા વિકાસ અધિકારી સાહેબે પરિપત્ર કર્યો છે કે અમારી ડ્રાઈવ દરમિયાન જો કોઈ શાળાની બાજુ 100 મીટર ત્રિજ્યાની અંદર તમાકુ પકડાશે તો એના જવાબદાર આચાર્ય ખુદ રહેશે। તો આ બાબતનો અમારો વિરોધ છે। આ કામગીરી તો તમારી ન હોય, સ્વાભાવિક છે। હા, આ કામગીરી અમારી આવતી નથી। સરકાર પાસે એક ડિપાર્ટમેન્ટ પણ છે, નશાબંધી ખાતું, તો એમને તમે સોંપી દો, પોલીસ ડિપાર્ટમેન્ટને સોંપી દો અથવા પંચાયત વિભાગને તમે આપો કે ભાઈ એનું લાયસન્સ જ રદ કરી નાખે। જો એને આજ કરવું હોય તો એને લાયસન્સ રદ કરે, આ રીતે કરી શકે। પણ અમને શા માટે એ લોકો સંઘર્ષમાં ઉતારે? બસ, પણ એટલે તમામ જે શિક્ષક સંઘના જે આગેવાનો છે તે કહી રહ્યા છે કે શિક્ષકનું કામ છે તે જાગૃતતા લાવવાનું કામ છે, વિદ્યાર્થીઓ ગેરમાર્ગે ન દોરાય તે માટે તેમને જાગૃત કરવાનું કામ છે। પરંતુ જ્યારે તેમને દંડાત્મક કાર્યવાહી કરવાની વાત આવે ત્યારે એ ખૂબ જ ગંભીર બાબત છે। આ પરિપત્ર છે તે પાછો ખેંચવામાં આવે તેવી પણ જે તમામ શિક્ષકો છે તેની માંગ છે। આ જેમની જવાબદારી છે તે નશાબંધી શાખા હોય કે પછી આ ઉપરાંત જે પોલીસ વિભાગ હોય, આ તમામ જે લોકો છે તેમને આ કામગીરી સોંપવામાં આવે તેવી પણ માંગ છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।